ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારે સોમાભાઈ અંબાલાલ વસાવાએ જિલ્લા પંચાયતની આછૂત બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ભરૂચ જિલ્લા પંચાયતની આછૂત બેઠકના ભાજપના સદસ્ય અમરસંગ વસાવાનું 2 વર્ષ પહેલા અચાનક મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી, જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછૂત બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતા। ત્યારે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી વાડિયા ગામના સોમાભાઈ અંબાલાલ વસાવાએ સમર્થકો સાથે ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીને ઉમેદવારી ફોર્મ આપ્યું હતું। ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી, સલીમ રાણા, ઇબ્રાહીમ મોહમ્મદ શેઠ ઉર્ફે બચુ શેઠ, મહિલા મોરચાના આગેવાન ધનુબેન રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ જિલ્લા આમોદ તાલુકા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં અમે ઉમેદવારી ફોર્મ ભરાવડાવ્યું છે ઉમેદવાર પાસે, તેની માટે ઉમેદવારી પત્ર જમા કરાવવા માટે આવ્યા હતા।